નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એક દાખલો છે ત્રિકોણમિતિનો, બરાબર છે? જોયું અને જવાબ શું આવે છે એ તમે ટ્રાય કરો. ખાલી જગ્યા પૂરવાની છે. વિડીયો પોઝ કરી દો. હું કેલ્ક્યુલેશન કરું છું, પછી મેળવી લેજો. ઠીક છે? ચાલો, અહીંયા આપણે ગણતરી એવું લખીએ. પહેલાં આપણે નિત્યસમ લખીએ છીએ, જે ત્રિકોણમિતિમાં આવે છે તે. પહેલો નિત્યસમ તમે જાણો છો એ પ્રમાણે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા is equal to 1. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા is equal to 1. નિત્યસમ 1 છે, બરાબર છે? બીજું તમે જાણો છો sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા is equal to 1. નિત્યસમ 2 છે. અને cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા is equal to 1. નિત્યસમ 3 છે, બરાબર છે? 1, 2 ને 3. હવે આપણે અહીંયા પ્રશ્ન જે આપ્યો છે તેમાં તમે જો 1 પ્લસ cot સ્ક્વેર થીટા, તો આ cot સ્ક્વેરને આ બાજુ જવા દો એટલે શું થઈ જાય? cosec સ્ક્વેર થઈ જાય. તો અંડર રૂટમાં cosec સ્ક્વેર થીટા, પછી શું થશે? આ એકને આ બાજુ જવા દો, 10 ને આ બાજુ, sec સ્ક્વેર થીટા માઇનસ 1, sec સ્ક્વેર થીટા માઇનસ 1, તો tan સ્ક્વેર થીટા થાય. ઓકે, હા, તો tan સ્ક્વેર થીટા અહીંયા 1 માઇનસ sin સ્ક્વેર થીટા, આ sin સ્ક્વેર થીટાને પેલી બાજુ જવા દો તો શું રહે? cos સ્ક્વેર થીટા રહે. ઓકે, હા, cos સ્ક્વેર થીટા. ઠીક છે, જોઈ લેજો ત્યાંથી cos સ્ક્વેર થીટા. હવે તમે જાણો છો એ પ્રમાણે વર્ગમૂળ કેન્સલ કરો. ઠીક છે, તો વધ્યું શું? તો કે cosec થીટા ગુણ્યા tan થીટા ગુણ્યા cos થીટા. હવે cosec થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1/sin થીટા લખાય. તો કે હા, ગુણ્યા sin થીટા ભાગ્યા cos થીટા લખાય. tan થીટા બરાબર, તો કે યસ સર. ગુણ્યા cos થીટા તો છે, cos થીટા લખી નાખવાનો. હવે ચાલો, sin થીટા કટ થઈ જાય, cos થીટા કે વધ્યું શું? 1. તો ફાઇનલ આન્સર 1 આવશે.